સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આજે અમરધામ આશ્રમ પર બપોરના નાસ્તામાં બધા પ્રભુજીઓ માટે અમારા શારદાબાઈએ અને આજ તો અમારા ઉર્વીબેન પધાર્યા છે અમરધામ આશ્રમ પર। બે થઈ અને બધા પ્રભુજીઓ માટે ભેળ બનાવી મસ્ત મજાની। આખો ટોપ ભરી અને ભેળ બનાવી છે, એટલે જે લોકોને પણ ખાવી હોય એ બધા આવી જાવ અમરધામ આશ્રમ ઉપર। બધા પ્રભુજીઓ આરામ કરી અને અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ હવે થવા આવ્યું છે। હજી થોડું ગરમ તો છે પણ ધીમે ધીમે ઠંડુ વાતાવરણ થાય છે। બધા પ્રભુજીઓ જો ધીરે 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 બધા બારે આવે છે। મિલનભાઈ બેહી જાવ માં। ધીમે ધીમે બધા પ્રભુજીઓ આવી ગયા બારે ભેળ ખાવા માટે। જગુભાઈ અહીંયા ઉતાર્યો। હાલો આવી ગઈ છે ગરમા ગરમ મસ્ત મજાની ભેળ। ચમચીની જરૂર નહીં પડે આપણે? હે પકા ભાઈ અરે ચમચીની શું જરૂર પડે? આપણે તો હાથેથી ને જાય એમ। ચમચીની શું એની જરૂર પડે એમાં? હે કેવી બની? સારી હે? ભાવે એવી હે એમ? અમને તો ના કીધું હાલો એમ। હે રોહિતભાઈ નું ધ્યાન તો ખાવામાં જ, કે આપણે પેલા ઈ કરો પછી બીજું બધું કરો। તમારું ધ્યાન ચા ની કેટલી આમ હે દેખો ભાઈ, તમારું ધ્યાન ચા ની કેટલી આમ એમ? એ બધા પ્રભુજીઓ ભેળ ખાય છે। મોહન બાપા કેવીક બની? હાઈ ક્લાસ છે? અરે પણ ચંદુ બાપા કેવું બન્યું? એક નંબર। ટીકડી ટી શું છે? ભેળ છે? શું નાખવાનું આવે એમાં? શું બધું આવે? મમરા, બટેટા, હા પછી કોથમરી। હા એટલે તમને ખબર હે શું આવે? લે હા બરોબર છે। હા मिलन खाया आपने? मिलन भाई खाया आपने? कैसा लग रहा है? खाओ जी, बाद में मेरे को बताओ, टेस्ट करो और बताओ कैसा लग रहा है आपको। सबको तो अच्छा लगा, आपको कैसा लग रहा है? कैसा है टेस्ट में? कैसा है? बराबर है कि बढ़िया है? बढ़िया है। वाह भाई वाह, अच्छा अच्छा। તમને કેવું લાગ્યું? સારું છે? હા ખાવાનું જ હોય આવું તો આપણે। ના અટણ ખાઈ લો, ઘી હાટું બીજી દઉં। રાજુભાઈ ખાને લાગો, ખાવા મને ખાવા મને। જ્યાં અમારા બધા પ્રભુજીઓ બેસી ગયા છે। ચાલો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ફરીથી મળશું આવા અવનવા વ્લોગ સાથે અને અમરધામ આશ્રમની અપડેટ સાથે। ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ।